I've been feeling something for you lately, and I am trying so hard to just stay cool. સો વન્સ અગેન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે ઓરિએન્ટેશનનો દિવસ છે મારા કોલેજમાં, અને હું જાઉં છું બસ પકડવા માટે. સવારના 7 વાગ્યા છે. નાઈન ધોઈને નાસ્તો વાસ્તો કરીને વિન્ટર જેકેટ પહેરીને, કારણ કે સ્નો પડ્યો છે, તો જઈએ છીએ બસ પિકઅપ કરવા. 2 બસ બદલવાની છે, એક 1 નંબરની ને એક 7 નંબરની. 1 નંબર તમને ટર્મિનલ લઈ જાય, બેલવિલના ટર્મિનલ ઉપર, અને 7 નંબર તમને કોલેજ ઉપર લઈ જાય, લોયલિસ્ટ કોલેજ ઉપર. સો તમને બસ ટ્રીપ કેવી રીતના છે એ બધું ત્યાં જઈ બતાડું, બસ આવે એટલે. ઓકે, બસ કેવી છે અને કેવી રીતના આપણે પાસ બતાડવાનો હોય, કેવી રીતના આપણે પાસ કઢાવવાનો હોય, કેટલા ડોલર હોય, કેટલી ટિકિટ હોય, એ બધું તમને બતાડું બસમાં. ઓકે. અને હા, બસ પાસ માટે તમે 1 કલાક કે 2 કલાક ટ્રાવેલ કરવું હોય તો તમારે $3 આપવા પડે, અને તમારે પાસ 1 મંથ માટે જોતું હોય તો $70 આપવા પડે. તો મેં તો પાસ કઢાવી લીધું છે $70નું, એટલે આપણે 1 મહિના સુધી ગમે તેટલી બસમાં ટ્રાવેલ કરીએ, કાંઈ પૈસા ના લાગે, ખાલી $70 લાગે. એ 1 મહિનાના છે. તો હવે સામેથી બસ આવે છે, જો અહીંયા દેખાય છે, ધીમે ધીમે આવે છે આગળ. જો આ ટાઈપની બસ અહીંયા હોય છે. તો હું બસમાં બેસી ગયો છું, અને જો તમારે ગમે ત્યાં સ્ટોપ ડ્રાઈવરને જણાવવું પડે કે ક્યાં આપણે ઉતરવું છે. તો એ ઉતરવા માટે આપણે યલો દોરી દેખાય છે એને ખેંચવાની, એટલે આગળ છે ને સ્ટોપ રિક્વેસ્ટ જાય. સ્ટોપ રિક્વેસ્ટ જાય એટલે ડ્રાઈવર ઊભી રાખે બસમાં. અને અહીંયા ડોર્સ કેવા હોય, ઓટોમેટિક હોય. તમારે આમ ખાલી હાથ ફેરવવાનું એની આગળ, એટલે એ ડોર ખુલી જાય એટલે તમારે ઉતરી જવાનું. એવી રીતના હોય. બસ સ્ટોપ ટર્મિનલ, અહીંયા બધી બસ આવીને ઊભી રહી, અને અહીંયા આપણે નંબર વાઇઝ હોય, આવી રીતના નંબર લખેલા હોય સ્ટ્રીટ ઉપર. જોઈ શકો છો અહીંયા 7 લખેલું છે, તો અહીંયા 7 નંબરની બસ આવી હોય. પછી અહીંયા 6 નંબર, તો 6 નંબરની બસ આવે. એવી રીતના બધે નંબર લખેલા હોય, ત્યાં આપણે ઊભું રહેવાનું. ફાઇનલી હું લોયલિસ્ટ કોલેજ પહોંચી ગયો છું. મારા કોલેજનું આ છે મારું કોલેજનું કેમ્પસ, અને સામેવાળી બિલ્ડિંગ છે ને, સામેવાળી, ત્યાં મારે જવાનું છે ઓરિએન્ટેશન માટે. તો ત્યાં જઈને મળીએ, ચલો. Oh damn, I've been feeling something for you lately, and I am trying so hard to just stay cool. Oh man, I think I might be going crazy, 'cause all I really want. હવે અમે ઓરિએન્ટેશન માટે જઈએ છીએ, અને અમે પોતાનું ઓરિએન્ટેશન જ્યાં છે ત્યાં અમને ક્લાસમાં લઈ જાય છે. એક કોર્ડિનેટર ટાઈપ છે. સો અમે ત્યાં હોલમાં બેસવાનું છે, ત્યાં બધા આમાં કોણ ક્લાસ લેશે, કયા લેક્ચર લેશે, એ બધું છે. તો અમે ઓરિએન્ટેશન પત્યું, બધા લેક્ચર્સ ને બધું કે કોણ આપવાનું છે, કયા પ્રોફેસર આપવાના છે, એ બધું એક્સપ્લેન કર્યું. એના પછી અમારે ફ્રી ટાઈમ છે, જેમાં આપણે જે કરવું હોય એ. તો અત્યારે હું મૂવી જોવા આવ્યો છું. એમાં તમને લેઝ અને ચોકલેટ્સ થોડેક, એટલે તમે લેઝ ખાતા ખાતા અને ચોકલેટ ખાતા ખાતા મૂવી જોવાની. તો જોઈએ. કોઈ બી નથી જોવો, આખું ખાલી છે, ફૂલ ઓન. 1-2 ફ્રેન્ડ મળ્યા હતા મને, જે આગળ જાય છે. એ કહે છે કે સ્કેટિંગ કરવા આવો તો આઈસ સ્કેટ કરવા જઈએ. ચલો, અહીંયા આખામાં આઈસ છે, ચલો ટ્રાય મારીએ. ફર્સ્ટ ટાઈમ ટ્રાય છે, જોઈએ શું છે શું નહીં. બરફમાં રમીએ.
એટલે પંજાબી ગ્રુપ ફ્રેન્ડ ગ્રુપ મળી ગયું છે. બધા આઈસમાં રમવાના છે. આ બે ગુજરાતી છોકરા, આ બધી છોકરીઓ છે. આ બધી છોકરીઓ છે એ છે પંજાબી બધી, है ना? हरियाणवी. राम राम. चलो इसमें रमिए. चलो खेलते हैं. चलो इंट्रो तो जाने दे. ओके ले. कोई नाम पता नहीं है. हाँ नाम बताड़ी दो. चलो नाम बताओ. તમારું નામ શું છે? દિયા. આનું નામ તો ખબર છે. ભાઈ ફ્રોમ ગુજરાત. અંજલિ હરિયાણવી. ઓકે ધ્રુવ પટેલ. તમારું નામ? હરપ્રીત. ये सब कॉमन है ना. आपने हरप्रीत है. अमन ये हरियाणा वाली सबसे मजबूत. मेरा फोन बचा के ना गए होगा मेरे फोन को इधर नहीं. लगी है अच्छी काफी लगी है. हेडशॉट. अभी मैं फोटो देखो. चलो चलो બધા એક સાથે એને જ મારીએ. यार वीडियो नहीं बना रहा कोई. સ્કેટ બોર્ડ કરે છે બધા, પણ મારું તો ટ્રાય નહીં માર્યું કેમ કે બધા પડે છે ઠંડીમાં. અને જોઈ લો પાછળ અહીંયા પડ્યો છે હમણાં જ. હજી પાછળ એક પડી. આ વિડીયોનો એન્ડ અહીંયાથી જ કરું છું. અને ઘણા બધા લોકોએ સબસ્ક્રાઈબ નહીં કર્યું. જેને નહીં કર્યું કરી નાખો સબસ્ક્રાઈબ. અને એ ફ્રી જ છે તો સબસ્ક્રાઈબ કરી નાખો, લાઇક કરી નાખો, શેર કરી નાખો અને કોમેન્ટ કરો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને અમે 1 કલાક સુધી સ્નોમાં રમ્યા, સ્કેટ કર્યું અને ઘણું બધું એન્જોય કર્યું. ઓરિએન્ટેશન, નવા લોકોને મળ્યા, કોમ્યુનિકેશન કર્યું, નવી લેંગ્વેજ શીખી, નેટવર્કિંગ વધાર્યું. સો બાય. આ વિડીયોનું એન્ડ અહીંયા જ કરું છું. જય શ્રી કૃષ્ણ.